મથુરાવાડિયું આડિયાની ફરતો હતો તેથી ગઢકોટ મલાર ભુજની રાણી તન કોણા પાથરે ગઈકાલે અમરાપુરની માલપા પ્રોગ્રામ હતો મારો નાથી 5 વાગી ગયા હતા આખો ઉજાગરો એમ નામ છે પણ ગુરુદેવનો ફોન આવ્યો એટલે આવવું પડે તો એ ભાઈ છે મારા ગુરુ છે ભાઈ હા એટલે એના માન ખાતર આવવું પડે એમ હતું એટલા માટે આવ્યો છું ઘડીક આનંદ કરવો છે હૃદયના ભાવથી જ્યારે માતા હાજા અરે બાપ માતા તારી ઘરનાગણી આજ ભુવા પણ કરવા ગયા થા ભુવા મારા ભુવા પણ કરવા ગયા થા ભુવા મારા ભુવાજી આવતા થા માતાને લાવતા થા ભુવાજી આવતા થા માતાને લાવતા થા પછી જેણા જેણા ભૂગરા વાગતા થા અને એમાં દેહનું પૂરી દવ દિવેલ પણ પુત્ર નથી તે દીવોલા જહાને પે અરે રે મારા મીરા પછી તારી સેવાયું જ કોણ કરશે સામુંડા આ ભગવતી જોગ ભાઈ આગળ જહોલા દીદી પુકાર કરે કે હે માં હવે મારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ માં હવે આ કાયાનો કઈ ભરોહો નહીં માં ક્યારે ધરતીની માથે ઢળી જાય એટલા માટે એક દિવેલીઓ આપી દે એક એવો સોળો આપી દે એવો એક દીકરો આપી દે જે નિત દિન તારી સેવા કરે ચાકરી કરે માં ચાકરી કરે માં હૃદયમાંથી આંબોડાની ધાર પાડીને તેની ખાંડિયા ત્રિશુળ વાળી મારી ચામુંડા તેદી એનો પુકાર સાંભળી ગઈ છે ઓ ભાઈ મન સહલાને જો બેગો કે સહલા મુજાઈ ગયો બાપ આ કાળા માથાનો માનવી છો મુજાઈ જાવ માં મારા દીકરા જગતની માઇલમાં મારા નામે જીવતા હોય
એ રાત દિવસ ચામુંડ ચામુંડ કરતા હોય એને જગતની માલપા જો કઈ કમોતે મરવા દઉં ને તેથી તો મને ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડાને કોઈ તાજ ન ભરે હો મારા દીકરા 9 મહિના અને 13 દિવસે જો તારા ઘરે દૂધના ફીણ જેવો દીકરો દઉં તો માનજે કે ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા બોલી થી હો 9 મહિના અને 13 દિવસે તેથી માતાજી એના ઘરે દીકરો દીધો એ દીકરો બીજો કોઈ નહીં પણ કાળિયો ભીલ હતો ભલા એ કાળિયો ભીલ 6 મહિનાનો થયો એટલે બને માતા પિતા સ્વર્ગની માલિકા સીધાવી ગયા હવે 6 મહિનાના બાળકની વેદના માને જ ખબર હોય મારે કાળિયાનો રોવાનો અવાજ એનું રુદન મારી ભગવતી જોગમાયા ચામુંડા સાંભળી જાય અને પોટડાના કાંગરેથી ગડગડતી દોટ મૂકે આન માતાજી એના હાથમાં લઈ અને તેથી હાલોડું ગાયું છે પણ કેવું ગાયું છે બાપ એ હવે પરિયું ના રે દેશની તને વાતું રે હંભળાવું એ પરિયું ના રે દેશની તને વાતું રે સંભળાવું હવે સુઈ જા મારા બાળ માતા ચામુંડા એવું બાવડું જાલીને માયે બાળને મુકાયું એ બાળને મુકાયો મારે રોતો સાનો રાખ્યો એ સાનો બીજા ગાડી હાલ કરા બીજા ગાડી હાલ કરા તારી દેવી વારે મારી પવાના તાજની મારી દેવી Hey!
હા માં પણ આયો 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 એ ઓલો પાવાનો રાજા એ સાયો માનો શેડલો રે લો પણ મારી પાવાની દેવી સમજાવે કે હે પતે રાજા તું મને ઓળખતો નથી મારા દીકરા ભૂલતું ન કર હજી તને કહું છું માંગી લે એ માંગને તો તને હાથી આપું ઘોડા આપું હીરા આપું ઝવેરાત આપું એ આખી ગુજરાત તારા તાબે કરી દઉં હો પાવાની દેવી કાળ ક્યાં બોલું હો બા તે રાજા માયનો નહીં અને માતાજી આમું નજર બગાડી ભાઈ અને પછી મારી કાળી ક્યાં કે હવારનો દી છડે અને તારા પાવાના ભૂકા નો બોલાવું ને તેથી તો હું ગઢ પાવાની કાળ ક્યાં નો હોય હો કાળ ક્યાં નો હોય હો નવી કામરોલ થી અમારે સુજાનસિંહ બાપુ રાંદલમાના મંદિરેથી રાંદલમાના મહંત એમના તરફથી 1001 રૂપિયા આવે છે આજના કાર્યક્રમની માલિપા માતાજીના પારે ધન્યવાદ ધન્યવાદ જાજો આપે મારી ભગવતી બાપ એ સોરિયું કરવા આયો બાળો જગમાલ એ સોરિયું કરવા આયો બાળો જગમાલ પછી ભોરવનમાં આયો જગમાલ એ હાગના હોટા સૂર્ય જગમાલ
નાજગની શંકા મુખ મુખ ગંગા નાજગની શંકા મુખ મુખ ગંગા ગંગા ગુરુ કા દોનો કા રંગા હો જો મારી મેલોડી પછી આવે પછી આવે મારી યાલડી દેવી આવે 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 મારી ઓછી મુડીનું ભાગ્યું બને 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 માં ભગવતી જોગ મેં મેલ લેવો છે ઘડીક માતાજીનો પાણી ગોરાકતી જાય મારી જોડે મારી મેલડી દેવી મન પારકા ગામના હિમાડે લઈ જઈ મારી મેલડી દેવી મન સેતરતી નારતી જોજે આય મારી મેલડી દેવી તારું બોલેલું તારું આખેલું ભોયે પડે નહીં પડે નહીં પડે દેવી કોઈ તું મને નહીં
માલિબા જેના કર્મની માલિબા જેના નસીબમાં એક ફેરી મેલડી લખાઈ જાય પછી આ જગતની માલિબા ગમે દુનિયામાં વિયાજો ગમે છેડે વિયાજાવ અને ભલામણા જો કડવો કાંટો વાગવા દે એ તો જગતની માલિબા મારી મેલડી નો આવ્યો હો અમે નો ધારા થઈ જાહું એ મારી દેવી અમે નો ધારા થઈ જાહું પ્રેમ થી બોલો મેલડી માત કી જય એવા કમડિયાની સરકાર ધવલ ભુવાજી તેમજ જેનું ખૂબ જ મોટું નામ છે એવા લોકગાયક સારા એવા અશ્વિનભાઈ મેવાડા મારા પરમ મિત્ર એ પણ આવી ગયા છે એક ફેર જોરદાર તાળીઓના ગડગડાટથી થઈ લ્યો ધન્યવાદ તેમજ અમે ગાડી ઉપર જે બધા ભાઈઓ બેઠા છે એને વિનંતી કે અહીં આગળ આવજો માતાજીનું નામ લઈને બધાય માતાજીના પન્નાગઢની મલપા આવ્યા હોય માતાજીના પારે આવ્યા હોય તો ગાડી એનો બેઠતા તમામ ભાઈઓને વિનંતી કે અહીં ઘણી બધી જગ્યા છે એટલે અહીં આગળ આવજો